નમસ્કાર. ચાલો આજે એક એવી પ્રાચીન કથાની સફર કરીએ જે શ્રદ્ધા, કર્મ અને પરિવર્તન વિશે ઘણું બધું શીખવે છે. એક એવું વ્રત જે કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે. ખરેખર શું એવું કોઈ વ્રત હોઈ શકે જે એક સામાન્ય ગરીબ માણસને રાજા બનાવી દે, જેનાથી બધા જ દુઃખ સુખમાં પલટાઈ જાય અને જીવનની બધી જ તકલીફો જાણે ગાયબ થઈ જાય? આપણી આજની વાર્તાનો મૂળ આધાર બસ આ જ સવાલ છે. તો આ સવાલનો જવાબ ક્યાં મળશે? એ છુપાયેલો છે એક નાના એવા ગામમાં, એક ગરીબ દંપતીની કહાનીમાં, જેમની શ્રદ્ધા તો જુઓ પહાડ જેવી અડગ હતી, પણ પરિસ્થિતિ એ અત્યંત કઠિન હતી. તો વાર્તાના મુખ્ય પાત્રો છે એક બ્રાહ્મણ અને એમના પત્ની. એમનું જીવન જાણે એક કોયડા જેવું હતું. એક તરફ હૃદયમાં શ્રદ્ધાનો દરિયો લહેરાતો હતો, તો બીજી તરફ ઘરમાં ભયંકર ગરીબી હતી. અને જુઓ, સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેઓ બંને ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. એમની ભક્તિમાં તો કોઈ જરાય કમી ન હતી, પણ તેમ છતાં ગરીબી જાણે એમનો પીછો જ નહોતી છોડતી. તમે વિચારો, એમની હાલત એટલી ખરાબ હતી કે ઘણીવાર તો ઘરમાં 2 ટંકનું જમવાનું પણ માંડ મળતું. પણ કહેવાય છે ને કે જ્યાં બધી આશાઓ પૂરી થાય છે ત્યાંથી જ કોઈ નવો રસ્તો શરૂ થાય છે. અને બસ જ્યારે એવું લાગતું હતું કે હવે કશું જ નહીં થાય, ત્યારે એમના જીવનમાં એક એવી વ્યક્તિ આવી જે પરિવર્તનનો માર્ગ લઈને આવી હતી. એક દિવસ અચાનક જ એક મહાન સંત એમના ઘરે આવી પહોંચ્યા. એ સંતે બ્રાહ્મણના ચહેરા પર ભક્તિનું તેજ પણ જોયું અને એની આંખોમાં છુપાયેલી પીડા પણ જોઈ લીધી. અને આ મુલાકાત એ જ એમના જીવનનો સૌથી મોટો વળાંક બનવાની હતી. સંતે બ્રાહ્મણને સીધો જ ઉપાય બતાવ્યો. એમણે કહ્યું, બેટા, તારી ભક્તિ તો અપાર છે, છતાં તું દુઃખી છે. એક કામ કર, ભૌમ પ્રદોષ વ્રત કર. જોજે, ભગવાન શિવ તારું જીવન ચોક્કસ બદલી નાખશે. આ ખાલી એક સલાહ નહોતી, આ તો પરિવર્તનનો નકશો હતો. બસ હવે બ્રાહ્મણ પાસે એક રસ્તો હતો, એક આશા હતી. અને અહીંથી શરૂ થઈ એમની યાત્રા, જે ખાલી વ્રતની નહોતી પણ શ્રદ્ધા અને ધીરજની પણ હતી. અને એમણે પૂરેપૂરી શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. વિધિ એકદમ સરળ હતી, પણ શિસ્ત માગી લે એવી. આખો દિવસ ઉપવાસ કરવાનો, પછી સાંજે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવાની, અને મનમાં સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલતો રહે. દિવસો વીત્યા, અઠવાડિયાઓ વીત્યા, પણ પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર ન દેખાયો. પણ એમની શ્રદ્ધા એ જરા પણ ડગી નહીં. એમણે વિશ્વાસ ગુમાવ્યો જ નહીં. અને ખબર છે, એમની આ જ દ્રઢતા એ જ તો આખી વાર્તાનો મૂળ મર્મ છે. પણ શું સાચી શ્રદ્ધાની પરીક્ષા ખાલી ધીરજથી જ થાય છે? ના. હવે એમના જીવનમાં એક એવી ઘટના બનવા જઈ રહી હતી જે એમના ચારિત્ર્યની પણ કસોટી કરવાની હતી. અને અહીંથી વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. એક દિવસ બ્રાહ્મણ કોઈ કામે જંગલમાં ગયો. એને ક્યાં ખબર હતી કે આ જ એક ક્ષણ છે જે બધું જ બદલી નાખવાની હતી. પણ એ ગાઢ જંગલમાં એણે એવું તો શું જોયું? એને જોયો એક રાજકુમાર જે ઘાયલ હાલતમાં પડેલો હતો. અને આ જ હતી એના ચરિત્રની અસલી પરીક્ષા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર બ્રાહ્મણે એ રાજકુમારને ઊંચકીને પોતાના ઘરે લઈ આવ્યો અને એને સેવા ચાકરીમાં લાગી ગયો. આ જ તો સાબિત કરે છે કે એની ભક્તિ ખાલી પૂજાપાઠ સુધી નહોતી, એના કર્મોમાં પણ જીવંત હતી. તો આમ બ્રાહ્મણે પોતાની પરીક્ષા પાસ કરી લીધી. હવે વારો હતો એ જોવાનો કે એની શ્રદ્ધા અને એની નિસ્વાર્થ સેવાનું ફળ એને કઈ રીતે મળે છે. જ્યારે આખી વાતની જાણ રાજાને થઈ, ત્યારે એ બ્રાહ્મણની સેવાથી એટલા ખુશ થયા કે એમને બ્રાહ્મણને પુષ્કળ ધન અને ખૂબ જ સન્માન આપ્યું. આ તો હતું એની નિસ્વાર્થ સેવાનું પહેલું ફળ. પણ સૌથી મહત્વની વાત શું હતી ખબર છે? આટલું બધું મળ્યા પછી પણ બ્રાહ્મણને જરાય અભિમાન ના આવ્યો. એણે તો બસ એટલું જ માન્યું કે આ બધું ભગવાન શિવની કૃપા છે. અને એની આ જ નમ્રતા, એ જ તો એની સાચી ભક્તિ હતી. અને પછી મળ્યો એને અંતિમ અને સૌથી મોટો પુરસ્કાર. એ જ રાત્રે ભગવાન શિવ પોતે એના સપનામાં આવ્યા. એમણે કહ્યું, હે ભક્ત, તારી શ્રદ્ધા અને તારી સેવાથી હું અત્યંત પ્રસન્ન છું. આ જાણે એક દૈવીય મહોર હતી કે એની ભક્તિ સ્વીકારાઈ ગઈ હતી. તો આ આખી કથાનો સાર શું છે? એ જ કે સાચી ભક્તિ અને અડગ વિશ્વાસ ક્યારેય પણ એળે નથી જતા. કદાચ સાચી શ્રદ્ધા એટલે ખાલી માંગવું નહીં, પણ યોગ્ય સમયે યોગ્ય કર્મ કરવું એ જ છે
શું કહો છો?